તો છ કોર્પોરેશન ફરી એકવાર હસ્તગત કરવામાં ભાજપને ભવ્ય સફળતા મળી છે અને તે વચ્ચે જાણકારી મળી રહી છે કે અમદાવાદમાં ભાજપના વિજયોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। ખાનપુર ભાજપ કાર્યાલય પર વિજયોત્સવની તૈયારી, ત્યારે સંવાદદાતા પ્રતિક જાદવ અમારી સાથે જોડાયેલા છે। પ્રતિક, કયા પ્રકારની તૈયારી? દીપાલી, અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં સીટો મળી છે અને આ જ કારણથી અમદાવાદના ભાજપ કાર્યાલય પર વિજય ઉત્સવની તૈયારી શરૂ થઈ ગઈ છે। લગભગ 7:30 વાગ્યાની આસપાસ અહીંયા એક સભા સંબોધવામાં આવશે, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ સહિતના હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહેશે અને તમામ જે ભાજપના કાર્યકરો છે તેમને અભિવાદન આપવામાં આવશે। મહત્વનું છે કે ઢોલ નગારા સાથે અહીંયા વિજયની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। લગભગ બપોરથી જ આ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હતી। મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તેના માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે। પેરામિલિટરી તેમજ રેપિડ એક્શન ફોર્સનો કાફલો પણ અહીંયા ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ દવાની સાથે જ જે પણ હોદ્દેદારો અહીંયા આવી રહ્યા છે તેમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તેના માટે પેરામિલિટરી ફોર્સ તેમજ રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા જે કાર્યાલય છે તેની આજુબાજુમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને સુરક્ષા અને તમામ જે સુરક્ષા માટેના જે પગલાં તમામ લેવા જોઈએ તે તમામ પગલાં લેવામાં આવ્યા છે। હવે લગભગ ગણતરી મિનિટોમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અહીંયા પહોંચશે અને 7:30 વાગ્યાની આસપાસ જે કાર્યકરો છે, જે જનતા છે તેમને સંબોધિત કરશે, તેમનું અભિવાદન કરશે, કારણ કે ખૂબ મોટો વિજય 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયો છે અને આગામી જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે તેના માટે પણ કાર્યકરોનો ઉત્સાહ વધે તેના માટેનું આ સંબોધન આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અહીં કરશે।